જે દેહમાંથી દેહ આપે એ માં, જે દીવામાંથી દીવો પ્રગટાવે એ માં, જે જીવમાંથી જીવ આપે એ માં, જે કોઈપણ જાતની અપેક્ષા વિના પોતાના દીકરા કે દીકરીને પારાવાર પ્રેમ આપે, મમતા આપે, વાત્સલ્ય વર્ષાવે, એનું નામ માં. માના પ્રેમના કોઈ લેખાજોખા હોતા નથી. પરમાત્માએ આ સંસારમાં 3 પ્રવાહ વહેતા મૂક્યા છે. પહેલો પ્રવાહ એ લોહીનો પ્રવાહ, રક્ત પ્રવાહ. બીજો દૂધનો પ્રવાહ અને ત્રીજો વાત્સલ્યનો પ્રવાહ. માં આ 3 પ્રવાહનું ઉદ્ગમ સ્થાન છે. પોતાના ઉદરમાં માં પોતાના નવજાત શિશુને, પોતાના બાળકને ઉછેરે છે, એનું જતન કરે છે, એનું સિંચન કરે છે, પોતાના લોહીથી એનું જતન કરે છે, 9 મહિના સુધીને પાળે છે, એ લોહીનો પ્રવાહ. ત્યારબાદ જન્મ આપીને તેને ધવડાવે છે, એ શુદ્ધતાનો પ્રવાહ, એ દૂધનો પ્રવાહ, એ ધાવણના બિંદુનો પ્રવાહ. અને માં પોતાના વાલ સોયા શિશુને પોતાના ખોરે સુવડાવીને એના ઉપર અંતરના હેત વરસાવે છે, વાત્સલ્યની વર્ષા કરે છે અને જીવનભર કરતી રહે છે, એ વાત્સલ્યનો પ્રવાહ. માં કદી મરતી નથી. દેહ સ્વરૂપે માં ભલે ના રહે, પણ દિવ્ય સ્વરૂપે તો માં હંમેશા પોતાના દીકરા કે દીકરીના જીવનમાં એક આબોહવાની જેમ વાતાવરણમાં વિખરાયેલી રહે છે અને એમાંથી મમતા, પ્રેમ અને વાત્સલ્યની વર્ષા કરતી જ રહે છે. કેટલાક વિચારોમાંથી એક ખૂબ જ ટૂંકી વાર્તાનો ઉદ્ભવ થયો જે પ્રસ્તુત છે. એક વિધવા માં હતી, નામ હતું દીવાબેન. એમનો એક 15 વર્ષનો છોકરો, નામ હતું વિશાલ. અમદાવાદમાં રહેતા હતા. એક ઓરડાનું ઘર, ખૂબ જ ગરીબ. દીવાબેન બિચારા પોતાની આસપાસની સોસાયટીઓમાં કચરા પોતા વાસણ કરીને 5-7 ઘરમાં કામ કરતા અને પોતાનું ગુજરાન ચલાવી લેતા. વિશાલ મ્યુનિસિપલ શાળામાં ભણતો હતો. SSCની પરીક્ષામાં વિશાલ ખૂબ જ સારા ટકાએ પાસ થયો. માં ખુશ થઈ, વિચાર્યું કે છોકરો હોશિયાર છે અને ભણાવવો જોઈએ. એ ભણશે તો સારી નોકરી મળશે, પગભર થશે અને મને પણ આ રોજેરોજની પડજોડમાંથી છુટકારો મળશે. આ રોજેરોજના મારા આ મજૂરી ભર્યા કામથી મને છુટકારો મળી જશે. એમ વિચારી માએ વિશાલને કોલેજમાં એડમિશન અપાવ્યું. એડમિશનની ફી, કોલેજની વાર્ષિક ફી, પાઠ્યપુસ્તકોનો ખર્ચો, કોલેજ જવા આવવા બસમાં એનું ભાડું, 1-2 જોડી ઠીક કપડાં સીવડાવી આપવા માટેનો ખર્ચો, થોડો પોકેટ એક્સપેન્સ, આ બધા ખર્ચાઓને પહોંચી વળવા માટે દીવાબેને બિચારાએ 12થી 15 ઘરમાં કચરા પોતા વાસણ કરવાનું કામ સ્વીકારી લીધું. ક્યાંક રોટલી બનાવવા જતા, કોઈક જગ્યાએ રાંધી આપતા, રસોઈ કરી આપતા. સવારના 7 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી સતત દીવાબેન કામ કરતા જ રહ્યા, ઘસારો વેઠતા જ રહ્યા અને દીકરાના જીવનમાં અજવાળા પાથરતા રહ્યા. પોતાના દીકરાના સુખ ખાતર દીવાબેને પોતાના જીવનના સુખ છે અને આરામને ત્યાગ અને બલિદાનની પેટીમાં બંધ કરી દીધા અને ઉપર સમાધાનના તાળા મારી દીધા. અને માં કામ કરતી જ રહી. 4 વર્ષ વીત્યા અને વિશાલ ખૂબ જ સારા પર્સન્ટેજથી પાસ થયો, ગ્રેજ્યુએટ થયો. એટલું જ નહીં, પરંતુ બોમ્બેમાં નોકરી પણ મળી અને રહેવા માટે ક્વાર્ટર પણ મળ્યો. માં હરખાઈ, ખૂબ ખુશ થઈ. વિશાલને કુમકુમ ચાંદલો કર્યો, ઓવાણા લીધા, આશીર્વાદ આપ્યા અને દહીં સાકર ખવડાવી છોકરાને બોમ્બે વિદાય કર્યો. અભણ માં બિચારી દીકરાના સુખમાં પોતાનું સુખ જોતી હતી. કશું પૂછ્યું પણ નહીં કે તને નોકરી ક્યાં મળી છે, ક્યાં તારું ઘર છે, કશું જ નહીં. બસ માં તો રાજીના રેડ એના એ વ્યવહારમાં એટલી બધી ઉતરી ગઈ હતી કે બધું જ ભૂલી ગઈ હતી. દીકરાને બસ દીકરો જ દેખાતું હતું. અને વિશાલ મુંબઈ જતાં પહેલાં માને કહ્યું એણે કે 1 મહિનામાં આવીને તને હું લઈ જઈશ બોમ્બેના ઘરમાં, શાંતિથી રહેજે અને ત્યાં આ બધી પડોજોડી છુટકારો મળી જશે, તને કોઈ કામ કરવું નહીં પડે, શાંતિથી જીવન જીવજે. વિશાલ મુંબઈ વિદાય થયો અને માં વિશાલની પ્રતીક્ષામાં દિવસો ગણવા લાગી કે દીકરો આજે આવશે, કાલે આવશે અને મને લઈ જશે. વિશાલ મુંબઈ ગયો, નોકરીમાં સેટ થઈ ગયો.
મહિનો થયો, 2 મહિના થયા, પણ વિશાલ ના આવ્યો. બિચારી મા પાસે પૈસા નહોતા એટલે ફરી પાછા દીવાબેન ઘરની અંદર અલગ અલગ ઘરોમાં કચરા પોતા વાસણ કરવા લાગ્યા અને પોતાના પેટનો ખાડો પૂરવા લાગ્યા. 6 મહિના થયા, વરસ થયું, પણ વિશાલ ના આવ્યો. મા બિચારી અહીંયા પ્રતીક્ષા કરતી રહી કે દીકરો આજે આવશે, કાલે આવશે, પણ વિશાલ તો ત્યાં નોકરીમાં સેટ થઈ ગયો હતો, લગ્ન પણ કરી લીધા હતા અને માને ભૂલી ચૂક્યો હતો. માણસ પોતાના ગયા ભવને જેમ ભૂલી જાય ને એમ વિશાલ માને ભૂલી ચૂક્યો હતો. માની ધરાર અવગણના કરી ચૂક્યો હતો, ઉપેક્ષા કરી રહ્યો હતો. આમને આમ 5 વર્ષ વીતી ગયા, પણ વિશાલ ના આવ્યો. એક દિવસ દીવાબેનની બંને આંખો પ્રતીક્ષા કરી કરીને કાયમ માટે ખુલ્લી રહી ગઈ અને એમના શ્વાસ કાયમ માટે બંધ થઈ ગયા. બિચારીમાં મરી ગઈ. અડોશ પડોશના લોકો ભેગા થયા. પડોશની સ્ત્રીઓએ દીવાબેનને અંતિમ સ્નાન કરાવ્યું, એમને સુવાડ્યા, પાસે ધૂપસળી ધરી દીવો પ્રગટાવ્યો, એમના કાનમાં પ્રભુપદનો ઉચ્ચાર કર્યો, એક ઠાઠડી મંગાવી. સ્મશાન યાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને એવામાં અચાનક કોણ જાણે ક્યાંથી વિશાલ આવ્યો, શહેરમાં પ્રવેશ્યો. સ્ટેશન પરથી ઉતરી રિક્ષા કરી અને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. રિક્ષામાં આવી રહ્યો તો દૂરથી પોતાના ઘર તરફ એને જોયું તો ઘરની બહાર સફેદ કપડામાં લોકો ઊભા હતા, ખભે ખેસ. એક ઠાઠડી પણ જોઈ. વિશાલે રિક્ષા થોભાવી દીધી, દૂર ઉતરી ગયો અને એક ઝાડની પાછળ ઊભો ઊભો જોવા લાગ્યો. સમજી ગયો કે મા મરી ગઈ છે, પરંતુ માના અંતિમ દર્શન કરવા પણ ના ગયો. મા સાથે કરેલા ક્રૂર વ્યવહાર અંગે લોકો જ્યારે મને પૂછશે ત્યારે શું જવાબ આપીશ, એ વિચારથી વિશાલના પગ ત્યાં જડાઈ ગયા. અપરાધ ભાવમાં એ પશ્ચાતાપની આગમાં બળવા લાગ્યો, પણ મા પાસે ના ગયો. માની અર્થી ઉઠી, અગ્નિદાહ પણ દેવાઈ ગયો. વિશાલ ના ગયો. એ સ્ટેશન ગયો, મુંબઈ જતી ટ્રેનની ટિકિટ ખરીદી, બેઠો. રાત થઈ ચૂકી હતી, એને ઊંઘ આવી ગઈ. એ સૂઈ ગયો અને સપનું આવ્યું. સપનામાં મા દેખાઈ, દીવાબેનનો હસતો ચહેરો. એ અભણમાં બિચારી હસી રહી હતી. એ અભણમાં બોલી, બેટા વિશાલ, તું તો ગયો તે ગયો, આવ્યો જ નહીં. માની કરુણામયી ક્ષમાશીલ આંખોમાંથી હજુ એ મમતાનો ધોધ વરસી રહ્યો હતો. મા બોલી, બેટા તે મારી ખબર ના પૂછાવી, મને મળવાય ના આવ્યો. બેટા હશે કંઈ નહીં બેટા, જેવી તારી મરજી, પરંતુ મારા મૃત્યુ બાદ તું આવ્યો હતો પણ મારી પાસે ના આવ્યો. બેટા દૂર ઊભો રહ્યો. અરે બેટા, મારી પાસે આવીને મારી ઉપર ઢાંકેલું કફન ઊંચું કરીને તે મારો ચહેરો પણ ના જોયો. બેટા અરે બેટા વિશાલ, મેં તને આશીર્વાદ આપવા માટે થોડાક શ્વાસ જાળવી રાખ્યા હતા,